જો મગફળી અને ખાસ તો મિત્રો આ મગફળી આપણે જ્યાંથી વાવી ત્યાં અન્ય પણ ઓલરેડી બ્લોગ આગળના બ્લોગ ના જોયા હોય તો એકવાર જરૂર જોજો, કારણ કે મગફળી વાવી નથી એ પહેલાં આપણે બ્લોગ બનાવી. અને જો મિત્રો એકદમ સુંદર મજાની અત્યારે સવાર પડી ગયા ને અત્યારે વાગી ગયા છે ફાઇનલી આજે તો 9 અને આજનો બ્લોગ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીશું. તો બસ તમે પહેલાં તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરડીમાં સ્વાગત છે તમને મારા આજના નવા બ્લોગમાં. બ્લોગ જો મિત્રો પસંદ આવે તો લાઈક, કોમેન્ટ, શેર એન્ડ નવા હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો. બાકી તો જો આપણે તો લાવેલા આવી ગયા ખેતરમાં તો આપણે બાઇકમાં ફરી કાઢવાની સમજો અત્યારે અને ઓલરેડી ચાલુ હોય, બસ બધું કહી દો એ સારું આવશે. બરોબર સાહેબ ચાલ લીધી છે મિત્રો નહીં તો રોકાઈ જાવ લાગે. જો વાતાવરણ એટલું જોરદાર કરી નાખ્યું વાતાવરણ એટલું નહીં આપણે ચાલ લેવા જાઓ જીનજી નહીં બોલું સોલી નાડીઓ બેઠવાની અને ટોટા એટલી જ કાઢવાની અને ઉપર પત્તી પેલા હતા પછી તો કઈ જોઈએ તો ગોહરી બંધ જલી હતા ને આપણે ગોઠી માથા ઉપર હતી નદી ઉપર દીધી જો. અને હજુ તો મિત્રો આપણા ખેતરમાં પણ જવાનું, કારણ કે આજે તો મોડા બ્લોગ સ્ટાર્ટ કર્યું કેમ કે નવરાત્રિ ચાલે એટલે આપણે મોડા ઉઠે. તમે રાતે લગભગ 1 વાગ્યા સુધી તો આપણે જાગ્યા હતા, 12 વાગ્યાથી ઘેર આવી ગયા. તમે તો 1 કલાક 1.5 કલાક એડિટિંગ કરી એટલે બહુ મોડું થઈ ગયું એટલે મોડા બ્લોગ સ્ટાર્ટ કર્યો આજે. તો કઈ જાઓ ફાઇનલી આપણે ગાય ચારો નાખી દીધી હા અને શાંતિ ગાયો ખાઈ રહ્યું ખાવું પછી જરી લાવે છે દૂધ લાવે કે નહીં લાવે? નહીં લાવે. હું નહીં લાવે. ઓ કાળું પી લે. ચોકલેટ હવે કીધી પેલી 50 ને ખાટલા નહીં ખાવી ચોકલેટ ખાવ. જઈ જો ચા બની રહી હા અને ચા પીને જઈશું આપણે ખેતરમાં. તો ભાઈ જો ફાઇનલી અત્યારે તો બાકી જવા અહીં 12 મિત્રો અને આપણે મિત્રો ખેતરમાં ગયા હતા. હાલ આવી અત્યારે જમવાનો ટાઈમ છે પેલા તો જમી લઈને અને ખેતરમાં મિત્રો આપણે નથી 10 દિવસ તો થોડાક દિવસ કામ હશે એટલે થોડાક દિવસની અંદર મિત્રો આપણે બ્લોગ પણ ઉસાવીએ, કારણ કે આપણે કામની સિઝન અત્યારે ચાલે છે તો પહેલાં કામ કરી લઈએ પછી આપણા મિત્રો શાંતિ વિડીયો જ બનાવવાના છે, કેમ કે કામ પતી જાય 10 દિનની અંદર પછી વિડીયો બનાવીશું રેગ્યુલર જેમ આવતા ટાઈમ. થોડાક દિવસ મિત્રો આપણે ઓછા વિડીયો આવશે અને આપણે વિચારાના વિડીયો બનાવશું મિત્રો જેમ ટાઈમમાં છે. આજે ફાઇનલી બનાવવાનો જ છે, આપણે કામ હતું પતી ગયું અને હજુ અત્યારે જમવા બેસી જાય ફાઇનલી. તો ચાલો પહેલાં જમી લઈએ. જમવામાં જે ભીંડાનું શાક અને આ બટાકાનું 2 શાક નહીં પડ્યું અને બટાકાનું શાક મિત્રો ખાવાનું એકદમ ટિફિન બનાવી હતી નહીં પડ્યું. આ ચો ગોતાનું ગોત તો ચલો જમી દઈએ. જમવું હોય આવી ઘરે ખાધે. તો ગાઈ જો ફાઇનલી આપણે મિત્રો અત્યારે તો વાગી જવા સરસ છે મિત્રો અને આપણે ઊંઘી ગયા હતા. હાલ ઉઠાઈ ગયો અને ઉઠીને મિત્રો અત્યારે આપણે ચા બા પી શાંતિ જઈ રહ્યા ખેતરમાં. બસ ખેતરમાં મિત્રો હમણાં તો કામ જોરદાર ચાલે એટલે ખેતરમાં આપણે કોમ હોય તો કોમ કરવા માટે મિત્રો ખેતરમાં કામ શું હોય તમને બતાવીશ મિત્રો. આપણે જે ફુવારા લગાવ્યા હતા એમાં કાઢી લેવાના જોડી વાટના હોટના જો આ મિની ફુવારો આટના કાઢી લે ફુવારો આખા ખેતરમાં કાઢી લેવાના મિત્રો. તો આપણે પહેલાં આનાથી કાઢી લે અને આજે કંઈક આવું કામ હોય મિત્રો કેમ કે મગફળી કાઢવાની ખાલી 2 દિવસની અંદર તો આજે કાઢી લે નહીં જાય તો બોલી તો ચાલે હા એટલા પેલા આવી ગઈ ના ફુવારા કાઢવા પહેચાન કરે 4 વાગવા તો ખરા 4 થી લઈ લે તું
પહેલા હું મી તો પૂરા કાઢી લો ને તું વધુ નહીં પતી ગયું પાછળ બોડી બધું બોય તો ચાલે અને આપણે આવું કામ કરવાનું એ પહેલાં મિત્રો કામ કરી લે ભાઈ એટલે શાંતિ ભૈયા તો ચાર થઈ ગઈ ફૂલ વાત ના થઈ. અને અત્યારે મિત્રો વાતાવરણ તો વરસાદ હવે કર્યું ફૂલ જ વાત ના થાય એવું એક આવા વાદળા જો. અને આજે કહીશ હું તમને મગફળી કેવી બાગી છે મિત્રો એ તમને બતાવીશ. જો મગફળીનું શું આપણે ઉપર કંઈક મિત્રો જો મગફળી અને ખાસ તો મિત્રો આ મગફળી આપણે જ્યાંથી વાવી ત્યાં અન્ય પણ ઓલરેડી બ્લોગ આગળના બ્લોગ ના જોયા હોય તો એકવાર જરૂર જોજો. કારણ કે મગફળી વાવી નથી એ પહેલાં આપણે બ્લોગ બનાવીએ અને ના જોયા તો જોઈ લેજો એકવાર. બાકી તો જો આપણે પહેલાં કોમ કરી લઈએ અને અત્યારે તો નવરાત્રિ ચાલે એટલે મોડા લાગી જાગ્યા મિત્રો એટલે મૂડ ફ્રેશ નહીં થતો મિત્રો ખાસ તો નજારો. પણ મગફળી તો હુકાઈ ગયા મેં રખડી સામ આગળના બ્લોગમાં જો હે એમાં તો એક નંબર મગફળી લાગે મિત્રો. કંઈક આપણે અહીંયા જોતા હોય એ લેવાના જો અત્યારે હે ખેંચવાની તો મોની નીકળી જો ખેતરમાં હું ફાઇનલી અંધારું પરું થઈ રહ્યું અત્યારે. અને અત્યારે વાગી ગયા છે ફાઇનલ મિત્રો આજે તો 7 વાગી જાય. અને જો આપણે ખેતરમાં જઈને આવીને મિત્રો નહીં બહીને ફ્રેશ થઈ જાય અત્યારે. અને આજે કંઈક કામ હતું એટલે બ્લોગ પણ મિત્રો થોડાક ઓછા ઉતારે આપણે નહીં બહીને ફ્રેશ થઈ જાય જો ફાઇનલી. અને આપણે જવાનું હજુ દૂધ ભરાવવા માટે હો લેતા લે જવાનું હોવું નહીં ગેસ દોઈ લીધી તાના ગેસ દોઈ શાક મરિયાળી સોન ભર નાખ્યું આ જોવા જાણું તો કઈ સાજે તો આપણે નવરાત્રી જોવા પણ જવાનું સાથે વિડીયો તેમાં તું તાર કરી હઠટ પાલી જે તો ફાઇનલી આપણે જમવાનું બની ગયું તો બધા શાંતિ જમી લે. આગળ લે એટલે મને તો હશે કોક થયું મારાનું જમવાનું મિત્રો આજે જો ફુલાવાનું શાક બાજરીના રોટલા અને આપણે ફાઇનલી બેસી ગયા મિત્રો. ચાલો જમવું હોય તો હશે કોક કહી રહ્યું લાગે મને ફુલાવાનું શાક આ તો મેઠો લેબડો નાખે ને જવાનું રોડ ઉપર નહીં જઈએ પણ ખમણ ખાવા જવાનું છે. ખમણ છે તો ખમણ ન કરે. ચાલો કઈ જમી લઈએ તો એના બેગ ની મનાલ દે અને આજે તો આપણે નવરાત્રી જોવા જવાનું ત્યાંનો વ્લોગ પણ બીજો ઉતારીએ હાલ દે કીએ હો ઓય જાય એક વાત તો ઘેર રાખજો મોબાઈલ પલ્લી માતા સારું થાય પણ નહીં બની દર વર્ષે ચમચી ખાઈ દીધી જે દર વાત ના થાય વિડીયો જોવા કે નહીં જોતા ગાઈ જો આપણા વિડીયો જોઈએ કાપો મળી જશે આપણને અત્યારે ગયા હતા કાપો મળી જશે गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते जले परिवर्तन मे मात की जय जोई गया वाट जमवाने मैया
હે સૌ બાળકો જોઈ રહ્યા વાટ જમવાને મૈયા આવજો ને માને બરફી પેડા તારે જમવાને મૈયા આવજો ને માને આચમનના હીરા પાવ તારે માને આચમનના હીરા પાવ તારે લાવ્યા સૌ ગંગાના નીર જમવાને મૈયા આવજો રે લાવ્યા સૌ ગંગાજીના નીર જમવાને મૈયા આવજો ને ફિરસ્યા છે બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો મંબાઈ હોમ ભગવતી ભવદુઃખ કાપો પડી ભવરને ભટકું ભવાની तुझे नहीं लगी तो कोई दिशा जवानी भारे भयंकर वरी मन ना उतापो मंबाई ओम भगवती भवदुःख कापो रंकने गरिमा નથી કોઈ યારો જન્માંત ચૂજન નિમુટઈ વાય તારો નો ભગવતી શિશુના વિલાપો મંબાઈ ઓમ ભગવતી ભવદુઃખ કાપો કર્મ જન્મ કતની તો ગાઈસ જો અહીંયા તો આપણે પલ્લી માતાજીનું મંદિર તો આપણે દર્શન કરવા જઈએ પેલા અને અહીંયા ગાઈસ ઘર એટલે આવી જાવ ગામના બધા જય માં પલ્લી માતાજી મંદિર દર્શન કરી લો બધા મિત્રો સારું કરજો માં